રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર અને 10:30 પોણા 11 જેવું થયું ને આજે જો ત્રીજું નોરતું થઈ ગયું હમણાં તો નોરતા હાલે તે પ્રિયલ ને ગરબીની જમાવટ છે કાં પ્રિયલ સાંજે 12 સાડા 12 વાગ્યા સુધી હાલતું હોય કાલ તો પોણા 12 વાગ્યા ને તો લાઈટ વહી ગઈ તે પછી ન વિડીયો એન્ડ થયો કે કાંઈ નહીં ગઈ ને લાઈટ તો પછી એમ થયું કે હમણાં આવી જાય વાત જોઈને થાક્યા તોય ન આવી પછી અમે તો 12:15 જેવું થયું તો ઘરે આવતા રહ્યા પછી ઘરે આવીને કેટલા પોણો વાગ્યો ને ત્યારે લાઈટ આવી અત્યારે જો પ્રિયલ ને તૈયાર થઈ ગયા વાવા કરી લીધું બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો ત્રણમાં જો રેડી થઈ ગયા પ્રિયલ આપણે રિક્ષા ક્યાં આવે કેમાં જાઉં આપણે સ્કૂટરમાં જાઉં બધા કેમાં હમાવું ચાંદલો તો જવાનું છે અમારે સાંદીપની હરિ મંદિર તો ત્યાં રોજ કથાનું શ્રવણ કરતા હોય તો આજે આપણે નોરતા હાલે ને એટલે અમારા પોરબંદરમાં રોજા છે ને ત્યાં સાંદીપની આશ્રમે દર વર્ષે કથા બેહાડે સપ્તાહનું આયોજન હોય એટલે આપણે ગયા વર્ષે ગયા હતા ને આ વર્ષે જવાનું છે આપણા આંગણે હોય સપ્તાહ તો પછી એનો લાભ થોડો મુકાય કામાં બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો જો હવે અમે જઈ આવીએ સાંદીપની તો ઘરને આંગણે છે તો આપણે બે દી નીકળી શકીએ તો જઈ આવીએ મેં કીધું કહું તે ગઈ સાલ લઈ ગયા તા બે દી ને આજે જઈએ ને પાછા એમ થાય કે 2-3 દી ટાઈમ મળીએ તો પાછા વળી જઈ આવશું એક દી ગયા વખતે ગયા હતા ત્યારે આપણે ભારતીબેન ને કીધું તો આવ્યા હતા આજે ભારતીબેન ને કીધું કે હાલો તમારે ટાઈમ હોય તો આવજો તો કે હાલો આવશું કે એ જો હમણાં આપણે નીકળીએ એટલે લેતા જાય જો મારી સાડી નવી કઈ જઈ લાગે જો નવી સાડી સુરત ની સાડી છે પહેરાવીએ તો જઈએ જોઈએ ને કામ રાખીને કરાવીએ ક્યાંક જઈએ તો પહેરીએ ને તો જો પેલા હે ને અંદર દર્શન કરી આવ્યા ન્યા કથાનું સાંભળી આવ્યા શ્રવણ કરી આવ્યા પછી માં તો ત્યાં ખુરચી બધી ફૂલ થઈ ગઈ હતી ત્યાં બહાર બેઠા હતા ને પછી અમે અહીંયા આવતા રહ્યા ને જો નવદુર્ગા માનું પૂજન ને આરતી થતી હતી ને એનો લાભ લીધો તો એ જો હમણાં પૂરી થઈ ને પછી આપણે મોબાઈલ ચાલુ કરીએ જ્યાં અસલ દર્શન થયા અંદર એક કથા સાંભળી આવ્યા અને અહીંયા સંભળાય છે લાઉડ ચાલુ હે ને અહીંયા સંભળાય ચાલુ રાખ્યા બહાર સંભળાય સ્પીકર રાખ્યા ને ત્યાં આપણે પ્રિયલ જો અહીંયા જો ને બગીચામાં કેટલા માણસો હા અહીંયા
ઘણાય માણસો બેઠા છે અને અહીં બહુ આ સરસ તો ખાસ આપણે ઓલી આરતી છે ને આમ એ આરતી સરસ હાટુ તો ગોઠવણ ભારતીબેન કેવું બધા વાત જોઈને બેસે નહીં કેવી હમણાં આપણે જોઈ કે નસીબમાં હોય ને આરતી નો લાભ મળે. આમ સૌ જમી સાદી પણ આવી ગયા છે આરતી કરવા. ગયા વખતે ભારતીબેન ભેગા હતા આ વખતે આપણે આ વર્ષે આવી ગયા છે. નસીબમાં છે ત્યાં બીજી વાર આવ્યા આરતી કરી. બાકી એક હજી આવી જાવ કિરણ આવશે ને કાલે આવશે લગભગ તો કાલ મેળ આવશે ને તો કાલ નસીબમાં તો આરતી નો લાભ મળશે. હા આમ જો સરસ ગોઠવણ કેવું કર્યું અહીંયા બહુ સરસ ગોઠવણ કર્યું છે આ માતાજીનું બહુ ગયા વખતે આપણે અહીંની આરતીનો વિડીયો શૂટ કર્યો હતો આ પણ અમુક નવા હોય અહીંયા ન જોયો હોય તો આજ જોઈ લેજો હા નવા હોય એને ન જોઈએ તો જોઈ લેજો અને આરતીનો લાભ લેજો છે તો આ લોકો પશ્ચિમ બંગાળ થી આવે હા આપણે અહીંયા રૂબરૂ લાભ દુર્ગા લીધો પૂજા. તમે વિડીયામાં જોઈને લાભ લઈ લેજો આરતી તમારે ઘર બેઠા દર્શન થઈ જાય. હા Come on!
જો આરતીના લાભ લીધો ને 1 વાગી ગયો. સારી ઘડી આપણે અહીંયા બેસી ગયા. 11 વાગ્યાના આવ્યા હતા ને પ્રિયલ કેમ કરતા હતા? જે આરતી કરતા હતા એ તો હે ને ટેબલ ઉપર ચડીને ઠેકડા મારતી હતી. ઠેકડા મારતી હતી પછી એને તો મજા આવે જે કરવાની. પેલા દર્શન કર્યા કોઈ કહી નહીં, ખાલી આપણે લઈ જઈએ ને તો સીધા 2 હાથ જોડી લઈ એ અમુક છોકરા તો હે ને બી જાય ઓલું આમ મોઢાથી વગાડે ને તો અમુક નાના છોકરા રહે ને. કાલ ભારતીબેન કેવું ઓલું આ સેજલભાઈ ખેલ કર્યા તો અહીંયા એને બીવડાવતી તો એને સામો જોતી હતી, બીતી નહોતી. આપણે લાઈટ હોય ગઈ હતી તોય બીતી નથી. હા સીવ હોય તો બી જાય, બી નહીં. એ તો ગાંઠની એમ કેતી હતી મારે અહીંયા પાસે જ આવવું છે. એમ બીતી નથી, એમ વાંધો ના આવે. એક ઓલું પ્લેન નું કહીએ ને કે પ્લેન હવે ઉપાડી જાય એનાથી બીક લાગે. એ હાવ પાસે આવી ગયું હોય ને તો હવે તો ટાટા બાય બાય કરતી હોય નહીં. હા હવે પ્રસાદી લેવા જાવું ને હવે. હા હવે જો પ્રસાદી ચાલુ થઈ ગઈ. હા ક્યારની ચાલુ થઈ ગઈ. આપણે ઘડીક બેસીએ પછી જઈએ. ગળદી ઓછી આરતી ચાલુ હતી ને તો અહીંયાથી ઉઠવાનું મન નતું થતું. દર વખતે મેડિકલ કેમ્પ લાગે. હા દર્દી અંગનો ડેન્ટલ કેમ્પ છે. ત્યાં છે દર વર્ષે હોય જ. 8-9 દિવસ 9 નોરતામાંથી 1 દિવસ અલગ અલગ આવતા હોય. એમાં કાયમ અલગ અલગ કેમ્પ ના ગોઠવેલા હોય. માણસોને હેલવું પડે. જો સવારે 9 થી 1 વાગ્યા સુધી બધા કેમ્પ હોય. અંદર રહી છે જોડિયા બાપા. કેવી સેવા આપે. સેવા બહુ જ સારી કરે. જો અંદર બીજા અલગ અલગ દર્દી બધા બતાવવા આવે ને એ રોગનું જો સેવા કરે બધે. માજીની હારે હારે જોઈ કોગળો કરાવવા ગયા. દવા ભૂગી હોય ને મોઢામાં દાંત હોય છે અહીંયા. કોગળા કરાવવા ગયા. જો અહીંયા ચાલુ જ છે. અમુક લોકો વહેલા મોડા થતા હોય ને જો અહીંયા સેવા ચાલુ જ છે. બહુ સારું કામ કરે છે અહીંયા લોકો. હા જય શ્રી કૃષ્ણ. તો સેવા આપો ને. ઉતારવું તો ખરું ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો છે ને અમે બધા અહીંયા બપોરા કરવા બેસી ગયા. પ્રિયલને શું ખાવું તો અહીં ભારતીબેન ને અમે બેસી ગયા. પ્રસાદી લેવા. હા જો પડી દીકા તો હે ને પ્રિયલના પપ્પાની જેન્ટ્સ ની લાઈન અલગ ઓલી બાજુ હોય તો એ ત્યાં બેઠા ને માં જાય હોય એઠે તો બેસી ન ગયા. બધા નીચે પાંગત છે તે બધાની એ જવા ઓટો છે ને ઓલી બાજુ બારોબાર ત્યાં ઘણા બેઠા. જે નીચે ન બેસી શકતા હોય ને એ લોકો ઘણા બેઠા. ઈ જો ત્યાં બેઠા ને અમે બધા જાય પ્રસાદી લેવા બેઠા. ચાલો બધા પ્રસાદી લેવા. જો રોટલી શાક દાળ ભાત સેવબુંદી ને સંભારો ઓલું કાચું ને છે લાડુઓ એટલું બધું છે. તો આવી જાવ બધા બપોરા કરવા ને પ્રસાદી લેવા. તારે શું ખાવું બેન? રોટલી? હાલો રોટલી ખાય કે હાલો બધા પ્રસાદી લેવા. હા હાલો એમ કે હાલો. તો છે ને અત્યારે હવે પ્રસાદી લઈ લીધી ને 2 વાગવા આવ્યા ત્યારે રિયલ તે પ્રસાદી લીધી. મન બકા ભરે તે મામ ખાધું. તે મામ ખાધું. કેટલું ખાધું? તને હજી ભૂખ લાગી કે પપ્પાને બકા ભરે? વાજે હજી પ્રસાદી ચાલુ જ છે અંદર
ને આ બાજુ છે ને છાસ નું કાઉન્ટર છે બારોબાર. ત્યાં જો બધા છાસ પીવે ને ટાટા થઈ ઠંડા ઠંડા થઈ ગયા છાસ પીને. મજા આવી છાસ પીવાની. જતઈ મોઢા કરે. કેમ મોકલ્યું ત્યાં જો ઝાડવાની છાંયા ઉભી ગયા કાકા કેમ આખું ને અહીંયા આવીએ એટલે કોક ને કોક જાણીતું એટલામાં આવતું જોઈએ એટલે પછી એની પાસે વાતો થતી જાય ને કાં પીયું એ આગળ પ્રિયલને કોઈ જાણીતું ભેગું થયું ઈ બોલાવતા હતા કે હાલો ઘરે બેહવા. એના દોસ્તાર નામ ઘણા હે પ્રિયલ? એના જેવા તને કોઈ ન કીધું કે પ્રિયલ શું કરે તું મતલબ છે. આમ તારા વિડીયો જોઈએ હા આ એક આઈ અમે જો આ જોજે આ છોકરાઓને જો આય સડ્યું. હાલો અમાઈલા ચાલે ધીરે ધીરે હવે હાલો હા હાલો હવે ધીરે ધીરે ઘર બાજુ જાહો ને હા હવે હાલતા જઈએ ને હવે જો ઘરે જઈએ. તારાય રહેવું કે ઘરે જાવું? અહીં નથી રહેવું. તેને આગળ ઝાડવા નીચે માટીમાં બેહાડ દો હા, એટલે હાંજ સુધી ન હાલે ઘણા હે ને જાય બગીચામાં હે ઝાડવા નેઠે બધા છાંયો આવે ને ત્યાં બધા બેઠા મજા આવે ને બગીચામાં. જો ટ્રેક્ટર એમ કે પ્રિય જો ટ્રેક્ટર આવ્યું ને એમ કે ટ્રેક્ટર ત્યાં છે ને જે રસોડું માં હોય પછી અહીંયા જે પૂરું થઈ ગયું ટ્રેક્ટર માં આખું ભરી ને પછી અહીં લઈ આવે જો એમાં મોટું ઓલું લઈને આવ્યા. વર્ષો ત્યાં ઈ જ છે સૌથી પહેલા જયારે જૂના સમયની અંદર છે ને અહીં ઓલા ડીશું ને તો કઈ હતું જ નહીં ઓલા ખાખરાના પાન કહે ને મોટા હા મોટા એના દૂના ને એની થાળી એમાં પછી જમવાનું આપતા ગુંદી હોય ગાંઠિયા હોય દાળ હોય ને ભાત હોય તો જો હવે ઘર તરફ જઈએ. હવે પેટ પૂજા થઈ ગઈ પ્રસાદી લઈ લીધી. હાલો હવે પટાણા ઘણું એ બદલાઈ ગયો સૌથી પહેલા છે ને અમે આવતા ને ત્યારે દક્ષા જે ઓલા સંસ્કૃત વિદ્યાલયના સ્ટુડન્ટ હોય ને હા એ લોકો જ સેવામાં ઉઠતા હા પેલા ઈ સેવા કરતા હવે ને એ જ પીરસતા પીરસતા. માન ને ભારતીબેન ને જો આગળ આવેલા છે વાતો કરતા છે. અડધો દિવસ સપ્તાહ વાંચે અત્યારે જો સપ્તાહ 1 વાગે 12:30 વાગે પૂરી થાય પછી રમેશભાઈ અહીંયા મુલાકાત લેવા આવે જમણવાર હાલતું હોય અહીંયા હા ક્યારેક વહેલા મોડું થાય ગયા વખતે આપણે જમવા પ્રસાદી લેવા આવ્યા ત્યારે જ આવ્યા ત્યારે જ આવ્યા હતા આજે કઈક આજે આપણે એટલી ઘડી રાહ જોઈ પણ હજી નથી આવ્યા ને બપોર પછી જાય બીજા સાંસ્કૃતિક કાર્યક્રમ આવતા હોય તો જે લોકોને સાંજ સુધી રોકાવું હોય ને રોકાય ઘણા એ લોકો અહીં જો બગીચામાં ઝાડવા નીચે આરામ કરી ને પાછો 4 વાગે કાર્યક્રમ ચાલુ થાય ને એનો લાભ લે એનો લાભ લઈને સાંજે 9 વાગે પછી છે ને ગરબી થાય અહીંયા થોડીક વાર ગરબી રમે ત્યારે રમેશભાઈ એ હાજરી આપે એ એક રાસ રમે ભેગા કલાકે હોય. હવે તડકો આવી ગયો. હાલો આપણે રિક્ષા તરફ જઈએ છે ઘરે. એ તડકો લઈ ગયો ક્યાં તડકો લાગે? ક્યાં તડકો લાગે? ક્યાં લાગે આમ કરે ઉઈ 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 એમ કરે ને